સોનું સદા માટે છે ને સોનાની લાખેણી સફર. સોનાના ભાવમાં આગ જળતી તેજી છે. લગ્ન હોય, કોઈ સામાજિક પ્રસંગ, સોનાની ભેટ અપાતી જ હોય છે, પરંતુ હાલ જે ભાવ છે તેને અનેક પરિવારની ચિંતા વધારી છે. એવા અનેક પરિવારો પણ છે કે જેમને પોતાના લગ્નમાં 4 કે 5 હજાર રૂપિયામાં સોનું ખરીદ્યું હતું, પણ આજે પોતાના પુત્ર કે પૌત્રના લગ્ન માટે સોનું ખરીદવા પર કાપ મૂકવા માટે મજબૂર બન્યા છે. ઝી 24 કલાક ટીમે એક એવા પરિવારની મુલાકાત લીધી કે જુઓ સોના ભાવમાં ભડકો અને અલગ અલગ પેઢીઓના ભાવ પર ઝી 24 કલાક જનતાની વાતનો આ ખાસ અહેવાલ જોઈ લો. વર્ષ 1970 સોનાનો ભાવ 184 રૂપિયા. વર્ષ 1980 સોનાનો ભાવ 1330 રૂપિયા. વર્ષ 1990 સોનાનો ભાવ 3200 રૂપિયા. વર્ષ 2000 સોનાનો ભાવ 4400 રૂપિયા. વર્ષ 2020 સોનાનો ભાવ 48,651 રૂપિયા. વર્ષ 2025 સોનાનો ભાવ 97,360 રૂપિયા. તો સોનામાં આગ જળતી તેજી આ ભાવ પરથી તમે સમજી શકો છો. સોનાના ભાવમાં મજબૂત ઉછાળો છેલ્લા 20 વર્ષમાં જ આવ્યો છે. પહેલાંની જૂની પેઢી હોય કે અત્યારની નવી પેઢી, સોનામાં રોકાણ થતું જ રહ્યું છે. આજે જે ભાવ વધ્યા છે તેનાથી સોનામાં રોકાણ કરવું મુશ્કેલ થઈ ગયું છે. અત્યારના સમજીએ તો ઓલ ટાઈમ હાઈ ગોલ્ડ એન્ડ સિલ્વરમાં ચાલી રહ્યો છે. લાખ રૂપિયા ચાંદી થઈ ગયેલી છે અને 98 સમજો કે ગોલ્ડ થઈ ગયેલું છે. પણ આ એક તેજી પેપર ઉપરની તેજી દેખાઈ રહેલી છે. ગ્રાહકોના ફોન આવે છે પણ કોઈ ટ્રાન્ઝેક્શન થતું નથી. અમે એક એવા પરિવારને મળ્યા કે જેને 18 રૂપિયામાં 1 તોલો સોનું ખરીદ્યું છે અને આ જ પરિવારે 1 લાખ રૂપિયામાં પણ 1 તોલો સોનું ખરીદ્યું છે. અમદાવાદનો આ પંડ્યા પરિવાર છે, જેમાં દાદાથી લઈ પપૌત્ર સુધી 12 સભ્યો સાથે રહે છે. દાદા 1931માં જન્મ્યા ત્યારે ભાવ 18 રૂપિયા હતો. જ્યારે દાદાના લગ્ન 1958માં થયા ત્યારે 70 રૂપિયામાં સોનું ખરીદ્યું. જ્યારે તેમના પુત્રએ 1993માં લગ્ન કર્યા ત્યારે ભાવ 4000 હતો. મારા જન્મ વખતે 18 રૂપિયાને 12 આના ભાવ હતો અને અમે 5 તોલા સોનું લીધું બોગીલાલ પાસેથી અને લગ્નનો ખર્ચો 70 રૂપિયા. આ પરિવારે સોનાની ભાવનો દરેક ઉતાર ચઢાવ નરી આંખે જોયું છે. અલગ અલગ વર્ષમાં વધેલા ભાવ જોયા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાવ જે રીતે વધ્યા છે તે અતિશય હોવાનું આ પરિવાર માની રહ્યું છે. અત્યારે સોનાની ખરીદી કરવી તેમના મતે એક વિચાર જ બની ગયો છે. છાપામાં વાંચીએ છીએ રોજ સોનું કંઈક નવી ને નવી સપાટી આમતું જાય છે અને હવે લગભગ લાખ સુધી પહોંચવા આવ્યું છે. એટલે અત્યારે એની જો વાત કરીશ તો આશરે 30 વર્ષ થયા પણ ખૂબ વધારે ભાવ છે. એ લગ્ન સમયનો જે ભાવ હતો એને અત્યારે તો બહુ જ મોટો તફાવત છે અને હવે સોનું ખરીદવું લગ્ન માટે પણ એક વિકટ પ્રશ્ન થઈ. અમારા વખત તો બહુ ઓછો ભાવ હતો, પણ મારા બાબા વખતથી અત્યાર સુધીમાં 3 ગણો ભાવ વધી ગયો છે એવું કહેવાય. એટલે મેરેજમાં હવે વિચારવું પડે મેં સોનું આપતા વખત. આ પરિવારની નવી પેઢીને લગ્નમાં ઘરેણા ગિફ્ટમાં આપવા એ સ્વપ્ન સમાન છે. ત્રીસ વર્ષનો સમય હતો તો 30 વર્ષમાં ભાવ વધ્યો. એના કરતાં છેલ્લા આટલા સમયમાં ઘણો બધો વધ્યો છે. એટલે ફુગાવો કેટલી હદે આગળ વધ્યો છે તે અકલ્પનીય છે અને હવે તો આ ક્યાં જઈને અટકશે તે એક મોટો પ્રશ્ન છે. अभी मुझे क्या लग रहा है कि जब
हमने लिया था, और या जब हमारे जो मम्मी पापा है जब उनके सब शादी हुई थी, जब तक मुझे पता है कि प्राइस ऑब्वियसली कम था, एंड गोल्ड का प्राइस एज फार एज आई नो काफ़ी अभी इन्फ्लेट हो गया है, और अभी लोगों को यही दिक्कत हो रहा है कि अभी अगर उनको शादी करनी है तो 2-3 बार सोचना पड़ेगा कि मैं गोल्ड ले लूँ या ना ले लूँ। સોનું એક એવી વસ્તુ છે કે તેના ભાવમાં થતી વધઘટ દરેક પરિવારને અસર કરે છે, પછી તે ગામડાનો અભણ ખેડૂત હોય કે પછી શહેરનો શિક્ષિત શહેરીજન હોય, કારણ કે સોનામાં રોકાણ પેઢીઓથી ચાલી રહ્યું છે। હવે સોનાની આ તેજી ક્યાં જઈને અટકે છે તે જોવાનું રહ્યું। દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।